નમસ્કાર. આજે હું આપની સમક્ષ જે વિષય લઈને ઉપસ્થિત થઈ છું તે વિષય છે જ્ઞાન મીમાંસા. આ જે વિષયાંક છે એ વિષયાંક આપણા બીએડના 2 વર્ષના રેગ્યુલર કોર્સમાં સેમ 2માં CUS કોર્સ જે છે કે જેનું નામ નોલેજ એન્ડ કરિક્યુલમ છે, એટલે કે જ્ઞાન અને અભ્યાસક્રમ, એની અંતર્ગત 1.1 એમાં જ્ઞાન મીમાંસાનો ઉલ્લેખ છે. તો જ્ઞાન મીમાંસા એટલે શું? જ્યારે પણ આપણી સામે કોઈ નવો શબ્દ આવે ત્યારે મનમાં એ થાય કે આ શબ્દનો અર્થ શું થાય. તો મિત્રો, જ્ઞાન મીમાંસા જે શબ્દ છે એ અંગ્રેજીમાં એને એપિસ્ટેમોલોજી કહેવામાં આવે છે. ખરેખર તો એપિસ્ટેમોલોજી એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એમાં એપિસ્ટેમી અને લોગોસ એ બેયને મળીને એપિસ્ટેમોલોજી વિષય બને છે. મિત્રો, ગ્રીક ભાષા પ્રમાણે એપિસ્ટેમી એટલે કે સમજવું, જાણવું, અને એટલે કે જ્ઞાન, અને લોગોસ એટલે કે વિજ્ઞાન. આમ જ્ઞાન મીમાંસાનો અર્થ જ્ઞાન અંગેનું વિજ્ઞાન અથવા જ્ઞાનનો સિદ્ધાંત છે. તો મનમાં એ થાય કે જાણવું એટલે શું? તો જાણવું એટલે મનુષ્ય કોઈક એવી જ્ઞાનાત્મક સ્થિતિ પ્રાપ્ત કરે તેને જાણવું કહે છે. તો હવે આ જ્ઞાનાત્મક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની 3 શરતો છે. એક કે એ જ્ઞાન જે છે એ સાચું હોવું જોઈએ. બીજું, વ્યક્તિને એ જ્ઞાન સાચું છે તેની ખાતરી હોવી જોઈએ. અને ત્રીજું, કે એ જ્ઞાન જે છે એનું પ્રમાણ આપી શકાય એ રીતનું હોવું જોઈએ. જો આ 3 સ્થિતિ સુધી જો વ્યક્તિ પહોંચે તો એ વ્યક્તિ એ વિશે જાણે છે એવું કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ તો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો એ 180 થાય છે. તો હવે આ બાબત આપણે જાણ્યા, પણ ખરેખર થાય છે? તો નંબર 1માં આપણે જઈએ તો હા, કોઈ પણ ત્રિકોણ લઈએ તો એના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. વ્યક્તિને એ બાબત સાચી છે એવો ખ્યાલ આવે છે? તો હા. અને ત્રીજી બાબત, જ્યારે પ્રમાણ આપવાની થાય ત્યારે વ્યક્તિ જુદા જુદા ત્રિકોણો દોરીને, ત્રિકોણો રચીને આ બાબતની જાણકારી એ મૂકી શકે છે. આમ જ્ઞાન અંગેનું વિજ્ઞાન અથવા જ્ઞાનનો સિદ્ધાંત એ જ્ઞાન મીમાંસા બતાવે છે. તો અહીંયા એવું થયું કે જ્ઞાન અંગેનું વિજ્ઞાન કેમ વિજ્ઞાન છે? તો આપણે જે શાળામાં, કોલેજમાં વિવિધ વિષયોના વિજ્ઞાનો ભણીએ છીએ એના દ્વારા આપણને વિજ્ઞાનનું જ્ઞાન તો મળે છે, પરંતુ એ જ્ઞાન જે છે એની સત્યતાની ચકાસણી હોતી નથી, અથવા તો એ સાતત્યપૂર્ણ છે અને તર્કશુદ્ધ છે એની ચકાસણી એ બાકી રહે છે. જ્યારે જ્ઞાન મીમાંસામાં જે કંઈ પણ જ્ઞાન રજૂ કરવામાં આવે છે એને સંરચના સ્વરૂપે આપણી સામે એ જ્ઞાન એ રિડ્યુસ થાય છે. આમ જ્ઞાન મીમાંસા એ માનવીય જ્ઞાનનું વિજ્ઞાન છે, અને માનવીય જ્ઞાનની પ્રમાણભૂતતા કે તર્કબદ્ધતા કે સત્યમૂલ્યતાનું વિજ્ઞાન એ જ્ઞાન મીમાંસા છે. જ્ઞાન મીમાંસા જ્યારે શબ્દ આવે ત્યારે આપણને એવું થાય કે એમાં કઈ કઈ બાબતો હશે. તો મિત્રો, જ્ઞાન મીમાંસા જે છે એ દર્શનની જે 3 મીમાંસાઓ છે, તત્વમીમાંસા, જ્ઞાન મીમાંસા અને મૂલ્ય મીમાંસા, એમાં જ્ઞાન મીમાંસા એ બંને મીમાંસાથી જુદી પડે છે. કેમ? કારણ કે જ્ઞાન મીમાંસા જે છે એમાં જ્ઞાન શું છે, જ્ઞાનને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્ઞાનનો અર્થ અહીંયા આપણે સમજવાનો હોય છે. જ્ઞાનનો અર્થ સમજ્યા પછી જ્ઞાન કયા કયા સ્વરૂપે જોવા મળે છે, અથવા કયા કયા સ્વરૂપે, કયા કયા સ્ત્રોતોમાંથી જ્ઞાન મેળવી શકાય, અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિ માટેની પદ્ધતિઓ કઈ કઈ છે, અને જ્ઞાનની સીમાઓ કેટલી છે, તો એ સીમાઓનું અધ્યયન અને આકલન એ જ્ઞાન મીમાંસામાં થાય છે. આમ સંસારમાં, આપણે જે સંસારમાં રહીએ છીએ તેમાં સત્ય શું છે, વોટ ઇઝ ટ્રુથ, તેના અન્વયે આપણે જ્ઞાનનો જે પ્રાદુર્ભાવ થયો છે, જ્ઞાનનું સ્વરૂપ જે આપણને મળ્યું છે, અને એ જ્ઞાનના જે ગુણધર્મો છે, વિશેષતાઓ છે અને મર્યાદાઓ છે
એનો અભ્યાસ આ જ્ઞાન મીમાંસા અંતર્ગત કરીએ છીએ. મિત્રો, જુદા જુદા વાત પ્રમાણે જુદા જુદા ચિંતકોએ જુદી જુદી રીતે જ્ઞાનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જેમ જેમ જ્ઞાનનો અર્થ જુદી જુદી રીતે બદલાય છે એમ એના સ્વરૂપમાં પણ વિવિધતા જોવા મળે છે. અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિના સ્ત્રોતોમાં પણ વિવિધતા જોવા મળે છે. અને એના કારણે જ્ઞાન પ્રાપ્તિની જે પદ્ધતિઓ છે એ પણ બદલાય છે, એમાં પણ પરિવર્તન આવે છે. અને એના કારણે આપણે જ્ઞાન સીમાઓનું અધ્યયન અને આકલન પણ આપણું વાત પ્રમાણે અથવા તો દર્શન પ્રમાણે થાય છે. દાખલા તરીકે આદર્શવાદની વાત કરીએ તો આદર્શવાદ જે છે એ જ્ઞાન મીમાંસા પર આધારિત છે. તો આદર્શવાદ પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યા અર્થ જુદો હશે. જ્યારે વ્યવહારવાદની વાત કરીએ તો વ્યવહારવાદ પ્રમાણે જ્ઞાન મીમાંસા એ જુદી રીતે વ્યક્ત થયેલી હશે. જ્યારે પ્રકૃતિવાદ પ્રમાણે એ જ્ઞાન મીમાંસા જુદી રીતે વ્યક્ત થયેલી હશે. આમ જુદા જુદા વાદના અનુલક્ષીને જ્ઞાનનો અર્થ બદલાય છે. દરેક દાર્શનિક જે પોતે વિચારે છે, જે પોતે મત ધરાવે છે, એના આધારે જ્ઞાનનો અર્થ આપે છે અને એના આધારે જ આપણને એનું જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિ ક્યાંથી મળશે એની પણ વાત એ આપણી સમક્ષ કરે છે. જ્યારે પણ જ્ઞાન મીમાંસાની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા 3 પ્રશ્નો એ ઉદ્ભવતા હોય છે. કેમ? કારણ કે જ્ઞાન મીમાંસામાં આપણે જ્ઞાનની વિવેચના કે જ્ઞાનની મીમાંસા કરીએ છીએ. અને આ જ્ઞાનની મીમાંસા અંતર્ગત 3 પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલું કે જ્ઞાનની ઉત્પત્તિ, બીજું જ્ઞાનનું સ્વરૂપ, ત્રીજું છે જ્ઞાનની સત્યતાની કસોટી અથવા જ્ઞાન જે છે એ પ્રમાણિક છે એની કસોટી. આમ જ્યારે પણ આપણી સમક્ષ કોઈ વસ્તુનું જ્ઞાન આવે છે અથવા કોઈ વસ્તુ દૃશ્ય થાય છે ત્યારે આપણા મનમાં આ 3 પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે આ જે વસ્તુ છે, આ જ્ઞાન છે, આ જે તથ્ય છે, આ સત્ય છે, એનું ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, એનું સ્વરૂપ કેવું છે, અને આ જે ઉત્પત્તિ અને સ્વરૂપ છે જેના દ્વારા આપણને જ્ઞાન મળ્યું છે એ ખરેખર સત્ય છે કે કેમ, એની પણ ચકાસણી, એની પણ બાબતો એ જ્ઞાન મીમાંસામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, આપણે સૌ સૂર્યોદય સૂર્યાસ્તની ઘટનાઓ અનુભવીએ છીએ, જોઈએ છીએ. તો સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટનાઓ જોતા હોઈએ ત્યારે એવું લાગે છે કે ભાઈ સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. અમુક વખત જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે સૂર્ય જે છે એ લાલાશ પડતો દેખાય છે. તો મિત્રો, ખરેખર સૂર્યનો ઉદય કે અસ્ત થતો નથી. કારણ કે આપણે શું જાણીએ છીએ વિજ્ઞાનની દૃષ્ટિએ કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તેથી સૂર્ય તો એની એક જગ્યાએ સ્થિર છે, પરંતુ આપણને જે આવો આભાસ થાય છે તો શું એ સત્ય છે કે કેમ, એની બાબતો, એની ચર્ચા, એનું અધ્યયન એ જ્ઞાન મીમાંસા અંતર્ગત આપણે કરીએ છીએ. આવી જે 3 પ્રશ્નો આપણે જોયા એ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે પહેલો પ્રશ્ન જોયો કે જ્ઞાનના સ્ત્રોત કયા છે, આપણને ક્યાંથી જ્ઞાન મળે છે. કહેવાનો અર્થ એ છે કે જે વાસ્તવિક જ્ઞાન છે એ વાસ્તવિક જ્ઞાન કઈ રીતે આવે છે, અથવા તો આપણે તેને કઈ રીતે જાણીએ છીએ. હાઉ ટુ નોઈંગ, આ પ્રશ્ન જે છે એ જ્ઞાનની ઉત્પત્તિ સાથે સંલગ્ન છે. તો આના માટે આપણી પાસે 3 વાદ દર્શન આપે છે. એમાં આપણે વિચારીએ તો બુદ્ધિવાદ. તો બુદ્ધિવાદ એવું કહે છે કે જ્ઞાન જે છે એ જ્ઞાનનો પ્રાપ્તિનો એકમાત્ર સાધન એ બુદ્ધિ છે. આ બુદ્ધિવાદના પ્રણેતા એ સોક્રેટિસ અને ડેકાર્ટ છે. ડેકાર્ટને બુદ્ધિવાદના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાદના પ્રવર્તકો મુજબ જ્ઞાન જ, બુદ્ધિ જે છે એ બુદ્ધિ એકમાત્ર જ જ્ઞાનનો સાધન છે. આમ જે જ્ઞાન આપણી આસપાસ સાર્વત્રિક અને યથાર્થ છે તેની ખોજ કેવલ બુદ્ધિથી જ થઈ છે. બુદ્ધિવાદીઓના મતાનુસાર જ્ઞાનના 2 પ્રકારો પડે છે. પહેલું છે તાત્વિક જ્ઞાન, ફિલોસોફિકલ નોલેજ, જ્યારે બીજું જે છે એ સામાન્ય જ્ઞાન. આ જે જ્ઞાન છે એ ઇન્દ્રિયજનિત હોય છે અને તેની ઉપર સમય અને પરિસ્થિતિની પ્રભાવક અસર પડતી હોય છે.
બુદ્ધિવાદીઓ એવું કહે છે કે બુદ્ધિ જે છે, બુદ્ધિમાં જ જ્ઞાનોપાર્જનની શક્તિ રહેલી છે. આ જે બુદ્ધિ છે એ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારથી એનામાં નિશ્ચિત પ્રમાણમાં હોય છે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે બુદ્ધિ જે છે એ સ્વયં પ્રકાશિત છે અને સ્વયં પ્રકાશિત હોવાથી એ તેનો પ્રકાશ જે છે એ બીજા પર પાડી શકે છે. જેમ કે સૂર્ય સ્વયં પ્રકાશિત છે, એટલે સૂર્ય હંમેશા બીજાને પ્રકાશ પાડે છે. પૃથ્વી સૂર્યને પ્રકાશ પાડતી નથી. એ રીતે એ સંદર્ભે જોઈએ તો બુદ્ધિવાદીઓ જે છે એ બુદ્ધિની જ હિમાયત કરે છે. એ બુદ્ધિ સિવાય કોઈ પણ અન્ય સ્ત્રોતને જ્ઞાન પ્રાપ્તિનો સ્ત્રોત કહેતા નથી અથવા તો જ્ઞાનના ઉદ્ભવનો સ્ત્રોત કહેતા નથી. સમયાંતરે બુદ્ધિ પોતાની રીતે પ્રકાશિત થતી રહે છે અને મનુષ્યને જ્ઞાન સંદર્ભે ચેતના એની જાગૃત કરે છે. બીજું છે અનુભવવાદ. અનુભવવાદીઓ જે છે એ જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર સાધન એ અનુભવને ગણાવે છે, એક્સપિરિયન્સને ગણાવે છે. એ બુદ્ધિવાદીઓ કરતાં જુદા પડે છે. અનુભવવાદીઓ એવું કહે છે કે વ્યક્તિ જ્યારે જન્મે છે, બાળક જ્યારે જન્મે છે એ ત્યારે કોરી સ્લેટ જેવું હોય છે અને જેમ જેમ એને અનુભવો મળતા જાય એમ એમ એ જ્ઞાન પ્રાપ્ત કરતો જાય છે. આમ અનુભવવાદીઓ જે છે એ બુદ્ધિને ગણતા નથી, એ અનુભવને મહત્ત્વ આપે છે. કહેવાનો અર્થ એ છે કે અનુભવ જે છે એ આપણે જુદી જુદી સંવેદનાઓથી પ્રાપ્ત કરીએ છીએ. દાખલા તરીકે મારી પાસે આ પેન છે અને પેનની જે અણી છે એને હું જ્યારે લગાવું છું ત્યારે કશોક દર્દ થાય છે, એટલે કે સંવેદના ઉત્પન્ન થાય છે. અને સંવેદના ઉત્પન્ન થવાથી હું નક્કી કરું છું કે હવે પેનની જે અણી છે એ હાથ ઉપર લગાવી શકાય નહીં. આમ વ્યક્તિને જેમ જેમ અનુભવો મળે છે એમ એમ વ્યક્તિ એ જ્ઞાનની યોગ્ય સીમા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. માનવના જે સહજ પ્રત્યયો છે, જન્મજાત વિચારો, એનું જ્ઞાન મીમાંસા અંતર્ગત અનુભવવાદીઓ જે છે એ મહત્ત્વ રાખતા નથી. એ કહે છે કે જન્મજાત એનામાં કોઈ પણ વિચારો હોતા નથી. જે બુદ્ધિવાદ કહે છે એનાથી અનુભવવાદીઓ છે એ જુદા પડે છે. અનુભવ પ્રાપ્તિ એ સંવેદના અને આંતરનિરીક્ષણ એમ બે રીતે થાય છે. ઘણી વખત આપણે સ્વનિરીક્ષણ કરીએ ત્યારે પણ સ્વનું આપણે આંતરિક નિરીક્ષણ કરીએ ત્યારે પણ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. આમ અનુભવવાદીઓ છે એ વસ્તુઓ, પદાર્થો દ્વારા થતા અનુભવને જ્ઞાન પ્રાપ્તિનો આધાર માને છે. આમાં હુમ નામના જે અનુભવવાદી છે એ અનુભવવાદી વિચારક એવું દર્શાવે છે કે જ્ઞાન જે છે એ માત્ર આપણી ઇન્દ્રિયો પર આધારિત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે અને એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે અનુભવ મળે છે એ જ સાચા અર્થમાં જ્ઞાન છે. હુમ નામના જે અનુભવવાદી છે એ જળ દ્રવ્ય, આત્મા કે ઈશ્વરને જ્ઞાનનો સ્ત્રોત માનતા નથી. એ એવું માને છે કે જળ દ્રવ્ય અથવા આત્મા કે ઈશ્વર એને આપણે જોયો નથી, માત્ર આપણે સંવેદન કર્યું છે. એટલે જ્યાં સુધી આપણે જોયું નથી અથવા તો આપણી પાસે જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને આ 3 વસ્તુઓ વિશે અનુભવ ન મળે તો એ અનુભવ ન મળવાના કારણે એ અંગેનું આપણને જ્ઞાન મળતું નથી એમ હું જણાવે છે. આમ આપણને માત્ર જળ દ્રવ્ય, આત્મા, ઈશ્વર વગેરેના સંવેદનો જ અનુભવાય છે, તેના પાયાનું તત્વ નહીં. વસ્તુતઃ કોઈ પણ ચીજ કે પદાર્થનું અસ્તિત્વ એ આપણી સંવેદના પર આધારિત છે. અલબત્ત એ પદાર્થનું પાયાનું અસ્તિત્વ એ આપણા અનુભવની પેદાશ નથી, એ પણ અહીંયા ધ્યાનમાં રાખવું ઘટે. બુદ્ધિવાદ અને અનુભવવાદ છે એ બંને એકાંકી છે. પ્રસિદ્ધ જર્મન દાર્શનિક એમ્યુન્યુઅલ કાન્ટે ઉપરોક્ત જે બંને વાદ છે એ બંને વાદની
વિચારધારાઓનું સમન્વય કરીને સમીક્ષાવાદ આપણી સમક્ષ મૂક્યું છે. એ સમીક્ષાવાદ પ્રમાણે એમને જ્ઞાનના 2 પાસાઓ આપણી સમક્ષ મૂક્યા છે. એ જ્ઞાનના 2 પાસાઓ, એક છે જ્ઞાનનું વિષય વસ્તુ અને બીજું છે જ્ઞાનનું સ્વરૂપ. હવે જે જ્ઞાનનું વિષય વસ્તુ છે એ આપણને અનુભવ દ્વારા મળે છે, જ્યારે જ્ઞાનનું જે સ્વરૂપ છે એ બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ કોઈ પણ વિષયના સ્વરૂપને જો આપણે લેવું હોય તો એમાં ઉભયની આવશ્યકતા રહે છે. એટલે કે બુદ્ધિવાદની પણ જરૂર પડે છે અને અનુભવવાદની પણ જરૂર પડે છે. એમ તત્વચિંતક કાન્ટ આપણી સમક્ષ સમીક્ષાવાદમાં પ્રસ્તુત કરે છે. આ સિવાય પણ જ્ઞાન પ્રાપ્તિના અન્ય ઘણા બધા પરિબળ છે, જેમાં છે મનુષ્યની સામાન્ય સમજ. મિત્રો, સામાન્ય સમજ જે છે એ મનુષ્યમાં કેવી રીતે આવે છે તો એની વાત કરું તો સામાન્ય સમજમાં સામાજિક વાતાવરણ, વિશ્વાસ, ટેવ વગેરે બાબતો છે. સામાન્ય સમજ મનુષ્ય જે સમાજમાં તૈયાર થાય છે, જે સમાજમાં પેદા થાય છે, એ સમાજની જે રૂઢિ રીતિ રિવાજો પરંપરાઓ છે એને અપનાવે છે અને એ રૂઢિ રીત રિવાજો પરંપરાઓ દ્વારા એ સામાન્ય સમજ કેળવીને જ્ઞાન કેળવવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે આંતરસૂઝ છે. આપણે ઘણી બધી વખત કાર્ય કરતાં ક્યારેક એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે શું કરવું ન કરવું, ત્યારે એ ઘણી વખત અંદરથી એક પ્રકાશપુંજ ઉત્પન્ન દેખાય છે અથવા તો પ્રકાશનું કિરણ જે આપણને કંઈક કરવા સૂઝ આપે છે. એ આંતરસૂઝ પણ જ્ઞાન પ્રાપ્તિનું પરિબળ છે. સાથે સાથે એવા શ્રેષ્ઠ માર્ગદર્શક આપણને કોઈ મળે, સારા ગુરુ મળે તો એ પણ જ્ઞાન પ્રાપ્તિના પરિબળ બની રહે છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણી પરંપરાઓ છે, એ પણ આપણને જ્ઞાન પ્રાપ્તિ કરાવે છે. દાખલા તરીકે આપણી સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ. આપણા ઘરે કોઈ પણ આવે ત્યારે આપણે એનું સ્વાગત કરતા હોઈએ છીએ અને ભલે પધાર્યા એવું પણ આપણા બારણે મૂકતા હોઈએ છીએ. તો આ આપણી સંસ્કૃતિ છે કે જ્યાં મહેમાનને ભગવાન સમક્ષ ગણવામાં આવે છે. તો આપણી પરંપરા પણ છે કે આપણે જ્યારે કોઈ પણ આપણું સારું કામ કરે તો આપણે એનો આભાર માનતા હોઈએ છીએ. તો આ આપણી પરંપરાઓ જે છે, સંસ્કૃતિ છે, એના દ્વારા પણ આપણે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે અથવા તો વિદ્યાર્થી વ્યક્તિ આ પરંપરાઓ દ્વારા જ્ઞાન મેળવે છે. સાથે સાથે વ્યક્તિને થતા જીવનના અનુભવો, સારા ખોટા અનુભવો, સાચા માઠા અનુભવો, એ અનુભવો પણ વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. સાથે વ્યક્તિ હર હંમેશ નિરીક્ષણ અને પરીક્ષણ કરતો રહે છે. તો એ નિરીક્ષણ પરીક્ષણના આધારે એને જે સત્યો લાદે છે એ સત્યો પણ જ્ઞાન પ્રાપ્તિ વ્યક્તિને કરાવે છે. આમ જ્ઞાન પ્રાપ્તિના અન્ય પરિબળોમાં સામાન્ય સમજ, આંતરસૂઝ, માર્ગદર્શક શ્રદ્ધેય ગુરુ, શાસ્ત્રો, સંસ્કૃતિ, પરંપરાગત જીવનાનુભવો અને નિરીક્ષણ પરીક્ષણથી જે આપણને સત્યો લાદ્યા છે એ પણ જ્ઞાન પ્રાપ્તિ માટેના પરિબળો બને છે. મિત્રો, આપણે સૌ શિક્ષક છીએ તો એક વખત જો શિક્ષકને જ્ઞાન ઉપાર્જનમાં આનંદ આવવા લાગશે, રસ મળી રહેશે, તો પછી જીવન જે છે, જ્ઞાન જે છે એ આનંદ, જ્ઞાન જ રસ અને જ્ઞાન જ જીવન પણ બની જાય છે. એટલે વર્ગમાં આપણે જ્યારે કાર્ય કરતા હોઈએ, વર્ગમાં આપણે જ્યારે જ્ઞાન ઉપાર્જનનું કાર્ય કરતા હોઈએ ત્યારે એ કાર્ય ખૂબ જ આનંદ અને રસથી કરીએ તો એ જ્ઞાન ઉપાર્જનની ક્રિયા એ સાચા અર્થમાં સફળ થશે. જ્ઞાન મીમાંસાનો એક પ્રશ્નની આપણે વાત કરી. હવે જ્ઞાન મીમાંસાનો અન્ય પ્રશ્નો જોઈએ. બીજો પ્રશ્ન એ હોય છે કે જ્ઞાનનું સ્વરૂપ શું છે? શું આપણા મનની બહાર પણ કોઈ એવી વાસ્તવિક સંસાર છે? અને જો મનની બહાર કંઈક એવો વાસ્તવિક સંસાર છે તો શું આપણે તેને જાણી શકીએ છીએ? આ પ્રશ્ન જે છે એ આભાસી વિરુદ્ધ સત્યનો છે. કેમ આભાસી વિરુદ્ધ સત્યનો? તો આપણે સૌ જાણીએ છીએ કે મનની અંદર તો એક પોતાનું અસ્તિત્વ છે જ,
પણ શું મનની બહાર પણ વાસ્તવિક સંસાર છે? તો મિત્રો, જ્ઞાન મીમાંસાનો આ પ્રશ્નનો ઉત્તર આ હેતુ આપે છે કે માનવ મન અને તેની શાખાઓનું સ્વરૂપનું સંશોધન એ તત્વજ્ઞાનની આ શાખાનો હેતુ નથી, પરંતુ મનની જે પ્રકૃતિ છે, અને મનની પ્રકૃતિ છે જાણવું. તો મનની પ્રકૃતિ કે જેને આપણે જાણવું, જાણકારી કે જ્ઞાન કહીએ છીએ, તેના વિશે સંશોધન કરવું એ જ્ઞાન મીમાંસાનો હેતુ છે. મિત્રો, તો તમને એવું થશે કે મનોવિજ્ઞાન જ્ઞાન મીમાંસાથી કઈ રીતે અલગ પડે છે? તો મનોવિજ્ઞાનમાં મનના વર્તનનું પરિવર્તન એટલે વ્યક્તિના વર્તન પરિવર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે જ્ઞાન મીમાંસામાં આપણે વ્યક્તિ કઈ રીતે જાણે છે એની જાણવાની પ્રકૃતિનો આપણે અભ્યાસ કરીએ છીએ. આમ મનોવિજ્ઞાન અને જ્ઞાન મીમાંસા એ બંને વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે, એ સમજી શકાય એવી છે. જ્ઞાન મીમાંસાનો ત્રીજો પ્રશ્ન લઈએ કે શું આપણી પાસે જે જ્ઞાન છે એ પ્રમાણિક છે, એ તર્કશુદ્ધ છે, શું એ સત્યતાને વરેલું છે? આપણે કઈ રીતે સત્ય અને ભ્રમ વચ્ચે તફાવત કરી શકીએ? આ સત્ય છે અને આ ભ્રમ છે, આ રિયાલિટી છે અને આ આભાસી બાબત છે, એ કેવી રીતે બંને વચ્ચે તફાવત કરી શકીએ? આ પ્રશ્ન જે છે એ સત્યની પરખ કે કસોટીનો છે કે જેને સત્યનિષ્ઠા સાથે સંબંધ છે. આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, મારી પાસે અત્યારે 3 પેન છે. હવે આ જે 3 પેન છે, તો આ બાબત ખ્યાલ આવે છે કે આ પેન છે ને આપણે બધા જાણીએ છીએ કે પેન દ્વારા આપણે લખીએ છીએ. પણ શું 3 પેનો જે છે એ જે પ્રમાણે રંગ છે એ પ્રમાણે લખે છે? દાખલા તરીકે આ જે બ્લેક પેન છે, કાળી પેન છે, તો શું એના દ્વારા લખાતું અક્ષરો જે છે, રંગ છે, એ શું બ્લેક સ્વરૂપે આવશે? કે જ્યારે આ રેડ છે તો શું એ રેડ સ્વરૂપે હશે? અથવા બીજી ત્રીજી પેન છે ગુલાબી, એનાથી જો હું લખીશ તો શું ખરેખર એ ગુલાબી રંગમાં હશે? તો મિત્રો, સત્ય તો આ છે કે આ 3 પેનો છે, પણ ભ્રમ એ છે કે કયા રંગથી લખાશે. તો આના માટે કસોટી કરવી પડે. તો કસોટી કરતાં એવું લાગે કે આ પેન નથી, આ તો પેન્સિલ પેન છે. બરાબર? તો આ સત્ય અને ભ્રમ એ બે વચ્ચે તફાવત આપણને જ્ઞાન મીમાંસાનો ત્રીજો પ્રશ્ન પૂછે છે. આમ જ્ઞાન મીમાંસાનો જે મુખ્ય હેતુ છે એ જ્ઞાનની, આપણી પાસે જે જ્ઞાન છે એની પ્રમાણભૂતતા ચકાસવાનો છે. આપણે શાળામાં, કોલેજમાં વિવિધ વિજ્ઞાનો ભણીએ છીએ. આ બધા જે વિજ્ઞાન છે, સાયન્સીસ છે, એ આપણા જ્ઞાનમાં ઉમેરો કરે છે. બરાબર? દાખલા તરીકે જીવ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, અથવા ભાષા વિજ્ઞાન છે. તો ભાષાઓ પણ આપણા જ્ઞાનમાં ઉમેરો કરે છે. તેથી દરેક વિજ્ઞાનને જ્ઞાન સાથે તો સંબંધ છે, પરંતુ વિજ્ઞાન જે છે, દરેક વિષયનું જે વિજ્ઞાન છે એ શું પ્રમાણભૂત છે? શું સત્ય મૂલ્ય એની પાસે છે? જો પ્રમાણભૂત અને સત્ય મૂલ્યની દૃષ્ટિએ વિચારીએ તો જ્ઞાનનું આ વિષયો જે છે એ વિવેચન કરતા નથી. આમ આપણા જ્ઞાનને વિવેચનાત્મક પરીક્ષણ સમ્મુખ લાવી તેનું તર્કનિષ્ઠ ભૂમિકાનું સંશોધન કરવું એ જ્ઞાન મીમાંસાનો હેતુ છે. જ્ઞાન મીમાંસા એ તત્વજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે. કઈ રીતે વિશિષ્ટ છે? તો જ્ઞાન મીમાંસામાં જે માનવીય જ્ઞાન છે એ માનવીય જ્ઞાનની પ્રમાણભૂતતા અથવા તો સત્ય મૂલ્યનું વિજ્ઞાન હોવું એ તેનો નિર્દેશ કરે છે. જો એની પ્રમાણભૂતતા ના હોય, જ્ઞાન જે છે એ માત્ર વિશ્વસનીય હોય, તો એ જ્ઞાન મીમાંસા અંતર્ગત ચાલી શકે નહીં. જ્ઞાન મીમાંસા અંતર્ગત જ્ઞાનની સત્યતા, વૈધતા કે પ્રમાણભૂતતા હોવી જરૂરી છે. તત્વજ્ઞાનની આ શાખા અન્ય શાખા કરતાં એટલા માટે જુદી પડે છે કે અન્ય શાખામાં
જે તે બાબતની, દાખલા કે તત્વજ્ઞાન છે તો એમાં તર્કબુદ્ધ જે વિષય વસ્તુ છે એની ગોઠવણીનો ખ્યાલ આવે છે. જ્યારે મનોવિજ્ઞાન છે એમાં વ્યક્તિના વર્તનોની વાત છે. જ્યારે જ્ઞાન મીમાંસાની અંદર જ્ઞાનની સત્યતાની ચકાસણી છે. ફરીથી સમજીએ કે આમાં 3 બાબતો મુખ્ય છે. એક તો છે જ્ઞાનની ઉત્પત્તિ, બીજું છે જ્ઞાનનું સ્વરૂપ, અને ત્રીજું છે કે જે જ્ઞાન મળ્યું છે, જે જ્ઞાન છે એ ખરેખર સત્ય કઈ રીતે છે. એ જ્ઞાનના સત્યનું પ્રમાણ, સત્યની કસોટી એ જ્ઞાન મીમાંસા અંતર્ગત આવે છે. જ્ઞાન મીમાંસા અંતર્ગત બીજી 3 બાબતો છે. એક છે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. જ્ઞાતા, જ્ઞાન મીમાંસા એ મનુષ્ય સાથે સંકળાયેલી બાબત છે. મનુષ્ય જે છે એને કંઈક ને કંઈક જાણવાનું છે. તો એ જે જાણવાનું છે, જે વિષય વસ્તુ છે એને આપણે જ્ઞેય તરીકે કહીએ છીએ. અને જ્ઞાન અથવા જ્ઞાન ક્રિયા, તો જ્ઞાન ક્રિયા શું કરે છે? તો જ્ઞાન ક્રિયા એ જે કંઈક જ્ઞેય છે એને જ્ઞાતા સમક્ષ મૂકે છે. એટલે કે જ્ઞાન ક્રિયા જે છે એ જ્ઞેયને જ્ઞાતાની સન્મુખ લાવવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે જ્ઞાતા, આપણી શાળા કોલેજોની વાત કરી તો જ્ઞાતા એ વિદ્યાર્થીઓ છે અને જ્ઞેય એ વિષય વસ્તુ છે. તો વિષય વસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાનું કાર્ય એ શિક્ષક કરે છે કે અધ્યાપક કરે છે. તો કઈ રીતે મૂકવું, એ જ્ઞાનની ક્રિયા કેવી રીતે લઈ જવી, એ સમગ્ર બાબત એ જ્ઞાન મીમાંસામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાનો સ્વનો તો ખ્યાલ છે, પોતાના મનોભાવોના સંપ્રાજ્ઞ સ્વરૂપને તથા સ્વ સિવાયની જે વસ્તુઓ છે એ વ્યક્તિઓને જાણે એ પણ જ્ઞાન મીમાંસામાં મહત્ત્વની બાબત છે. આમ જ્ઞાન મીમાંસામાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ 3 બાબતો એ મહત્ત્વની છે. જો આ 3 બાબતોમાંથી કોઈ એક બાબત ન હોય તો આપણે જ્ઞાનનું વિવેચન કરી શકતા નથી. દાખલા તરીકે જ્ઞાતા ના હોય તો જ્ઞાન એ તમે કોને આપશો, કઈ રીતે આપશો? કહેવાનો અર્થ એ છે કે જો જ્ઞેય ના હોય, એટલે કે વિષય વસ્તુ ના હોય, તો જે કંઈ જાણવાનું છે એ વસ્તુ જ ના હોય અને જ્ઞાતાને જ્ઞાન હોય તો પણ જ્ઞાન મીમાંસા સંભવ નથી. એટલે કે આ 3 જે છે એ પાયાની બાબતો છે. જ્ઞાનની ફરી સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્ઞાન અથવા જ્ઞાન ક્રિયા એ જ્ઞેયને, એટલે કે વિષય વસ્તુને જ્ઞાતા સન્મુખ લાવે છે. જ્ઞાતાને જ્ઞેયની ઉપસ્થિતિથી સભાન કરે છે. એટલે કે જાણવાની ક્રિયામાં ચિત્ત માટે જ્ઞેય અથવા તો વૈચારિક સત્ય બની રહે છે. એટલે કે જ્ઞેયની ઉપસ્થિતિ અહીંયા બોધાત્મક છે. એટલે કે જ્યારે પણ જ્ઞેય હોય, એટલે કે વિષય વસ્તુ હોય, ત્યારે જ્ઞાતાને કોઈને કોઈ પ્રકારનો બોધ મળે છે. જ્ઞાન જ્યારે વ્યક્તિ લેતો હોય ત્યારે વ્યક્તિમાં જે વલણ છે, વ્યક્તિના મનનું વલણ, એ મનનું વલણ 3 બાબતે ધ્યાન આપે છે. એક તો મનનું વલણ છે સંશય, બીજું છે અભિપ્રાય અને ત્રીજું છે નિશ્ચિતતા. જ્યારે પણ જ્ઞાન એ મન દ્વારા જાણવાનો પ્રયત્ન કરાય છે ત્યારે વ્યક્તિના મનમાં સંશય ઊભો થાય છે, ડાઉટ ઊભો થાય છે. હવે સંશય શું છે, ડાઉટ શું છે, આપણે સૌ આ પરિસ્થિતિમાં આવીએ છીએ. તો સંશય જે છે એક મનની એવી પરિસ્થિતિ છે કે જેમાં નિર્ણય વ્યક્તિ જે લે છે એ નિર્ણય સાચો છે કે ખોટો એ નક્કી કરવાની મનની અશક્તિના કારણે નિર્ણય જે છે એ વિલંબમાં પરિણમે છે. સંશય જે છે, ડાઉટ, એ વિધાયક એટલે કે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. તો સંશયની બાબત એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપણી સમક્ષ આ પેન રજૂ થઈ છે. હવે મારા મનમાં એવું છે કે આ જે પેન છે એ શું ખરેખર એનાથી લખી શકાશે? તો હું પહેલાં વિચારું છું. તો મારી એક મનની સ્થિતિ છે, ડાઉટ છે કે શું લખી શકાશે,
અથવા આ પેન જે મને રસ્તામાં મળી છે એ શું ખાલી હશે? બરાબર. તો બે પરિસ્થિતિ થઈ કે શું આ પેનથી હું લખી શકીશ અથવા આ પેન ખાલી હશે, જેના કારણે હું પેન લેવા માટેનો જે નિર્ણય છે એ નિર્ણયને વિલંબમાં મૂકું છું. આમ સંશય જે છે એ વિધાયક પોઝિટિવ પણ હોઈ શકે અને સંશય જે છે એ નેગેટિવ પણ હોઈ શકે. ઘણી વખત આપણો ડાઉટ જે છે એ નકારાત્મક પણ હોય છે, એવા આપણને અનુભવો છે. બીજું છે અભિપ્રાય, ઓપિનિયન. આપણને જ્યારે કોઈ પણ બાબત હોય ત્યારે પૂછે કે ન પૂછે, આપણે પોતાના અભિપ્રાયો આપતા હોઈએ છીએ. આ અભિપ્રાયો એ જે તે વ્યક્તિના પોતાના જીવનના અનુભવના આધારે હોય છે અને મારા જીવનના અનુભવો એ શક્ય છે કે બીજાના જીવનને કામ લાગે અને ન પણ લાગે. તો અભિપ્રાય જે છે એ કેવી મનસ્થિતિ છે કે જેમાં નિર્ણય જે છે એ નિર્ણયની સત્યતા જે છે એ નિશ્ચિત તો થાય છે, પરંતુ ત્યાં ત્રુટિ એટલે કે ભૂલ રહેવાની શક્યતાઓ પણ છે. દાખલા તરીકે મારી પાસે 3 પેનો છે, ઉતાવળમાં હું આ પેન લઈ જાઉં છું, બરાબર. તો આ પેનથી લખાશે તો ખરા, પણ આ પેનથી મારે બ્લુ નહીં લખાય, કારણ કે આ લાલ રંગમાં છે. તો આમ જ્યારે પણ નિર્ણય નક્કી કરીએ ત્યારે અભિપ્રાય આપતી વખતે કદાચ એવું બને કે એમાં ભૂલ રહેવાની શક્યતા હોય. ત્રીજી બાબત છે જ્ઞાન પ્રત્યેના વલણની, એ છે નિશ્ચિતતા. આ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં ભૂલની શક્યતા જે છે એ ભૂલની શક્યતા નહીવત છે અને ભય વિના વ્યક્તિ જે છે એ કોઈ પણ ભય વિના નિર્ણયનો દૃઢપણે સ્વીકાર કરે છે. આ નિશ્ચિતતાના સંદર્ભે ફરીથી સમજી લઈએ કે આ મનસ્થિતિ જે છે એ બિલકુલ મનસ્થિતિ એ ભય વિનાની મનસ્થિતિ છે કે જેમાં ભૂલ થવાની કોઈ શક્યતાઓ નથી. આમ જ્ઞાન મીમાંસા જે છે એ જ્ઞાન મીમાંસામાં જ્ઞાતાની એટલે કે વિદ્યાર્થીની કે વ્યક્તિની કે ચિંતકની સત્તાના સ્વીકારને અનિવાર્ય ગણે છે કે જ્ઞાતા તો હોવો જોઈએ. કહેવાનો અર્થ એ છે કે જ્ઞાન મીમાંસાનું અધ્યયન આપણે ક્યારે કરી શકીએ કે એમાં જ્ઞાતા જરૂરી છે. જ્ઞાતાની શક્તિ, જ્ઞાતાની જે સત્તા છે એ મહત્ત્વપૂર્ણ છે અને એની સત્તાને એમણે અનિવાર્ય ગણી છે. તેથી જ્ઞાન મીમાંસા જે છે એ વિષય જ્ઞાતા અસ્તિત્વ અને સ્વરૂપ બંનેથી થાય છે કે જ્ઞાતાનું અસ્તિત્વ કેવો છે અને જ્ઞાતાનું સ્વરૂપ કેવું છે, એ બંનેના આધારે જ્ઞાન મીમાંસાનું સ્વરૂપ બને છે. હવે જોઈએ જ્ઞાન મીમાંસા અને તત્વ મીમાંસા. જ્ઞાતા કે જેને આપણે આત્મા પણ કહેવાય છે, એને સત્તાના સ્વરૂપમાં લેતા તે તત્વમીમાંસાનો વિષય બની જાય છે. કે તત્વમીમાંસામાં આપણે આત્માનો જ અભ્યાસ કરીએ છીએ, પરંતુ જ્ઞાનના આધારે સ્વરૂપે તેનો વિચાર કરવો તે જ્ઞાન મીમાંસાનું કાર્ય છે. આમ બંને વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી ન શકાય, પરંતુ બંને એકબીજાના પૂરક છે એમ કહીએ તો એ યોગ્ય છે. જ્ઞાન મીમાંસા અને તત્વમીમાંસાની વાત કરતા હોઈએ ત્યારે જ્ઞાતાને સત્તાના સ્વરૂપમાં આપણે જ્ઞાન મીમાંસામાં સ્વીકારીએ છીએ અને જ્યારે સત્તાના સ્વરૂપે સ્વીકારીએ છીએ ત્યારે એ તત્વમીમાંસાનો વિષય બને છે. પરંતુ જ્યારે આપણે જ્ઞાનના સ્વરૂપની વાત કરીએ છીએ, એનો વિચાર કરીએ છીએ, એ વિચાર, એ કાર્ય એ જ્ઞાન મીમાંસાનું કાર્ય છે. આમ બંને એકબીજાનો સહારો લઈ જે તે જ્ઞાનની મીમાંસા રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. આમ બંનેને એકાંગી ન લઈ શકાય, પરંતુ બંનેનો ઉભય સમન્વય કરી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય. જ્ઞાન મીમાંસાના અને જ્ઞાનના જે સ્ત્રોતો છે એની કેટલીક વાત કરીએ તો એમાં મુખ્યત્વે 4 બાબતો આપણી સમક્ષ આવે છે. એમાં છે આપ્તવાક્ય, જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ, ચિંતન અથવા તર્કબુદ્ધિ અને અંતઃપ્રજ્ઞા. આની બાબતો જે છે એ જ્ઞાનના સ્ત્રોત અને પ્રકારો એ આપણા જ કોર્સમાં 1.3માં આવે છે, તેમાં વિસ્તૃત જોઈશું. અહીંયા જોઈએ તો આપણને જ્યારે પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે.
તો મિત્રો, એ જ્ઞાનેન્દ્રિયો એ જ્ઞાનના સ્ત્રોત બને છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો આપણે સૌ જાણીએ છીએ. આંખ જે જોવાનું કાર્ય કરે છે, નાક જે સૂંઘવાનું કાર્ય કરે, જીભ જે ટેસ્ટિંગનું કાર્ય કરે છે, ત્વચા જે સંવેદનાનું કાર્ય કરે અને કાન જે સાંભળવાનું કાર્ય કરે. તો 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ. એ કહેવાનો અર્થ એ છે કે આપણે જ્ઞાનનો અનુભવ કરીએ છીએ. જ્ઞાનનો અનુભવ તો કર્યો, પણ એ જે અનુભવ છે એ ખરેખર સાચો છે કે કેમ, એ ખોટો છે કે કેમ, એનું ચિંતન કરીએ આપણે. તર્ક સુધી રીતે એ જ્ઞાનને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એ જ્ઞાન મીમાંસાનું કાર્ય બને છે. સાથે સાથે ચિંતન, જ્ઞાન મીમાંસામાં જ્ઞાનના સ્ત્રોત તરીકે ચિંતન પણ ઉપયોગી છે. ચિંતન 2 રીતે થાય છે, આગમનાત્મક ચિંતન અને નિગમનાત્મક ચિંતન. સાથે સાથે અંતઃપ્રજ્ઞા, ઘણી વખત આપણી અંદર જ આંતરસૂઝ દ્વારા કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે આંતરસૂઝ દ્વારા આપણને જે તે વસ્તુનો બોધ પણ થતો હોય છે. દાખલા તરીકે જ્યારે ન્યૂટન બગીચામાં બેઠા હતા અને ત્યારે એમણે જોયું કે ભાઈ જે કંઈ પણ ફળ છે એ નીચે પડી રહ્યા છે, એવી રીતે વસ્તુ કંઈ પણ છે એ નીચે પડી રહી છે. એમણે ઝાડનું પૂરેપૂરું અવલોકન કર્યું કે ફળની સાથે સાથે જે વૃક્ષના પાંદડા છે એ પણ નીચે પડી રહ્યા છે. જ્યારે વૃક્ષમાં નીચે પાણી આપવામાં આવે, એના મૂળમાં પાણી આપવામાં આવે, છતાં પણ વૃક્ષના ઉપરના પાન સુધી પહોંચે છે. તો આ બધી બાબતોના આધારે એમને અંતઃપ્રજ્ઞા થઈ અને અંતઃપ્રજ્ઞા એટલે કે અંતઃપ્રજ્ઞા દ્વારા અને વિચાર મંથન કરીને એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપણી સમક્ષ મૂક્યો. તો આ રીતે જ્ઞાનના જે મુખ્ય 4 સ્ત્રોતો છે એ જ્ઞાનના સ્ત્રોતો દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને આગળ જઈને આપણે એ જ્ઞાન કેટલા સત્ય છે, સત્યતાની એરણ પર આપણે એની કસોટી કરીએ છીએ. જ્ઞાનની પ્રમાણભૂતતા અને જ્ઞાન મીમાંસા, જુદા જુદા જે વાદ આપણે આગળ જોયા, બુદ્ધિવાદ, અનુભવવાદ અને સમીક્ષાવાદ, એ દરેક વાદે પોતાની રીતે જ્ઞાનની કસોટી મૂકી છે અને એના આધારે એમણે જ્ઞાનને સમજાવવાનો, જ્ઞાન પ્રાપ્તિનો સ્તર સમજાવવાનો આપણને વિચાર આપ્યો છે. જ્ઞાનની સત્યતાની શોધ એ જ્ઞાન મીમાંસામાં આપણે કરીએ છીએ કે જે જ્ઞાન છે એ કેટલું સત્ય છે. સમયે સમયે સત્યતા બદલાઈ પણ શકે. કાલે જે સાચું હતું એ આજે સાચું ન પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે ગયા વર્ષ સુધી શાળામાં વર્ગમાં શિક્ષણ કાર્ય કરતા હતા. કહેવાનો અર્થ એ છે કે ઓફલાઈન કાર્ય કરતા હતા. હવે આપણે ઓનલાઈન શિક્ષણ પણ મેળવીએ છીએ. તો જે શિક્ષણ મેળવવાની પ્રક્રિયા છે એ હંમેશા એક જેવી નથી. સમયકાળ પ્રમાણે સત્યતાની બાબતો છે એ બદલાય છે. તો આમ પ્રાપ્ત જ્ઞાન એ સત્ય છે કે અસત્ય છે તેનું વિવેચન અથવા તો એ સત્ય કે અસત્ય માટેની આપણે જે સત્યતાની કસોટી કરીએ છીએ એ સત્યતાની કસોટી એ જ્ઞાન મીમાંસા અંતર્ગત આવે છે. હવે આપણે સૌ શિક્ષક થવાના છીએ અને શિક્ષક છીએ, તો જ્ઞાન મીમાંસા જે છે એ આપણને શિક્ષક તરીકે, અધ્યાપક તરીકે કેવી રીતે ઉપયોગી થઈ શકે? તો આપણે આપણા વિષય વસ્તુને વર્ગમાં લઈ જવાનું છે. કહેવાનો અર્થ એ છે કે જે જ્ઞેય છે, વિષય વસ્તુ છે, એને જ્ઞાતા એટલે કે વિદ્યાર્થી સન્મુખ લઈ જવાનું છે અને વિદ્યાર્થી સન્મુખ લઈ જઈને આપણે વર્ગમાં જ્ઞાનની પ્રક્રિયાનું સર્જન કરવાનું છે. તો આ જ્ઞાનની પ્રક્રિયાનું સર્જન કેવી રીતે થઈ શકે, કઈ રીતે થઈ શકે, સમય પ્રમાણે એમાં કયા કયા ફેરફારો લાવીને આપણે વર્ગમાં જ્ઞાન અર્જનની પ્રક્રિયા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપણને જ્ઞાન મીમાંસા દ્વારા મળે છે. શિક્ષક તરીકે ઘણી વખત આપણે વિદ્યાકીય નિર્ણયો લેવાના હોય છે. તો એ વિદ્યાકીય નિર્ણયો લેવામાં જ્ઞાન મીમાંસા એ દીવાદાંડીની ગરજ સારે છે. આપણે જ્યારે વર્ગમાં અધ્યાપન કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે એનું આયોજન કરતા હોઈએ છીએ
અને આ આયોજનમાં સૌથી પહેલાં આપણે હેતુઓ વિચારીએ છીએ. જે તે વિષયના સામાન્ય હેતુઓ વિચારીએ છીએ, સાથે સાથે જે તે વિષયાંગના એકમના સામાન્ય હેતુઓના સંદર્ભમાં વિશિષ્ટ હેતુઓ વિચારીએ છીએ અને એની સાથે આપણે લર્નિંગ આઉટકમ વિચારીએ છીએ. તો એ લર્નિંગ આઉટકમ જે છે એ પારંગતતાની કક્ષા સુધી પહોંચે તેમાં આપણને જ્ઞાન મીમાંસા એ માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે વર્ગમાં શિક્ષક જ્ઞાન ક્રિયા કરાવતા હોય ત્યારે જ્ઞાન ક્રિયા કરાવતી વખતે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ યોગ્ય રીતે સંકલિત થાય તે માટેનું માર્ગદર્શન પણ આપણને જ્ઞાન મીમાંસા દ્વારા મળે છે. સાથે સાથે વિષય વસ્તુ અંતર્ગત જ્ઞાનનું સ્વરૂપ શું છે એ જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિત કરવામાં પણ જ્ઞાન મીમાંસા સહાય કરે છે. કારણ કે દરેક વિષયનું વિષય વસ્તુ જુદું જુદું રહેવાનું અને એ રીતે જ્ઞાનનું સ્વરૂપ પણ જુદું જુદું રહેવાનું. દાખલા તરીકે ભાષાની વાત કરું તો ભાષામાં ગદ્ય, પદ્ય, વ્યાકરણ, તો એ ત્રણેયનું જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ જુદું જુદું છે. તો એ વિષય વસ્તુના જ્ઞાનના સ્વરૂપને કેવી રીતે નિશ્ચિત કરવો એની સમગ્ર માહિતી, એનું માર્ગદર્શન એ જ્ઞાન મીમાંસા આપે છે. જ્યારે ગણિત જેવો વિષય છે, વિજ્ઞાન વિષય છે, અર્થશાસ્ત્ર છે કે સામાજિક વિજ્ઞાન છે, તો એનું પણ વિષય વસ્તુ અન્ય વિષયો કરતાં જુદું છે. તો એ વિષય વસ્તુનું જે સ્વરૂપ છે એ વિષય વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત કરવામાં જ્ઞાન મીમાંસા એ મદદ કરે છે. અને એ વિષય વસ્તુ આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે. તો કાયમ એકનો એક અનુભવ નહીં આપીએ, તો વિદ્યાર્થીઓને વિષય વસ્તુના જે પ્રકારો છે એ પ્રમાણે જુદા જુદા કેવા પ્રકારના અનુભવો આપી શકાય એની સમગ્ર માર્ગદર્શિકા એ આપણને જ્ઞાન મીમાંસા દ્વારા મળી શકે છે. કે એમને વર્ગની અંદર અનુભવો આપવા છે કે વર્ગની બહાર અનુભવો આપવા છે, એમને શાળામાં અનુભવ આપવા છે કે શાળાની બહાર અનુભવો આપવા છે, અને કેવા પ્રકારના અનુભવો આપવા છે એની સમગ્ર માહિતી, કે માત્ર એને સૈદ્ધાંતિક અનુભવો આપવા છે કે એમને કોઈ ક્રિયાત્મક કાર્યો કરે એવા અનુભવો આપવા છે. તો જુદા જુદા જે અનુભવોના પ્રકારો છે એ જુદા જુદા વિદ્યાર્થીઓ માટે, કારણ કે આપણા વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવતો રહેલા છે. એ વ્યક્તિગત તફાવતો સંતોષાય એ રીતે જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાનનું વિષય વસ્તુ એ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાનું છે. તો એ મૂકતી વખતે વિદ્યાર્થીઓને શું વ્યક્તિગત રીતે જ્ઞાન આપવું છે અથવા સામૂહિક રીતે આપવું છે, તો આ બધા પ્રકારના અધ્યયન અનુભવો તૈયાર કરવામાં જ્ઞાન મીમાંસા જે છે એ શિક્ષકને માર્ગદર્શન પૂરું પાડે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની અવલોકન શક્તિ પણ વિકસે, એમની જે નિરીક્ષણ શક્તિ છે, ઓબ્ઝર્વેશન શક્તિ છે એ પણ ખીલે. વિદ્યાર્થી નાનામાં નાની બાબતોને પણ ધ્યાનમાં રાખે એ રીતની એમની નિરીક્ષણ શક્તિ, નિરીક્ષણ કરવાની કૌશલ્ય જે છે એ કેળવાય એ માટેનો પ્રયત્ન પણ શિક્ષકે કરવાનો છે. અને એ જ્ઞાન મીમાંસા થકી શિક્ષક એ કાર્ય કરી શકે છે. જ્યારે અનુભવો આપવાની વાત છે ત્યારે શું દરેક વખતે શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહેશે? અથવા જ્યારે પ્રમાણ આપવાના છે ત્યારે પ્રમાણ માટેના જે અનુભવો છે, પરિસ્થિતિઓ છે એ માટેનું પણ જ્ઞાન મીમાંસા માર્ગદર્શન પૂરું પાડે છે. દાખલા તરીકે કેટલાક વિષયોમાં કેટલીક અમૂર્ત બાબતો હોય છે, તો એ અમૂર્ત બાબતોનો પણ સ્વીકાર આપણે એમને એમ ના કરી શકીએ. એ અમૂર્ત બાબતો પણ સાચી છે એ માટે એ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ અથવા તો પ્રમાણ આપવાના હોય છે. તો એ પ્રત્યક્ષ અનુભવ અને પ્રમાણ માટેની પરિસ્થિતિઓ જે છે એ વર્ગમાં કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. દાખલા તરીકે પૃથ્વી વિશે મારે સમજાવવું છે. હવે પૃથ્વી કંઈ આખી વર્ગમાં ન લઈ જઈ શકાય, ત્યારે વર્ગમાં એ પૃથ્વીનો બાબતો રજૂ કરી શકાય એ માટે શિક્ષક જે છે એ પૃથ્વીનો ગોળો લઈને જાય છે, બરાબર. તો એ એક મોડેલ દ્વારા, પ્રતિકૃતિ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ એનું પૃથ્વી જે ગોળ છે અને આ રીતે ફરે છે એનું પ્રમાણ આપવાનો પ્રયત્ન કરે છે. તો આ જે પ્રમાણ આપવાની વાત છે, વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવો કેવા આપવા જોઈએ, વિદ્યાર્થીની જે વય કક્ષા છે, ઉંમર છે, એને ધ્યાનમાં રાખીને કેવા આપવા જોઈએ, સાથે સાથે વિદ્યાર્થીઓની જે માનસિક વય કક્ષા છે
એ માનસિક વય કક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષકે કેવી રીતે કાર્ય કરવું જોઈએ એની સમગ્ર માર્ગદર્શિકા એ આપણને જ્ઞાન મીમાંસા દ્વારા મળે છે. કારણ કે વસ્તુ એક જ હોય. દાખલા તરીકે વર્તુળ છે, એ મારે ધોરણ 4માં ભણાવવું છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક વય કક્ષા અને શારીરિક વય કક્ષા ધ્યાનમાં રાખવી પડે. જ્યારે એ જ બાબત હું 10મા ધોરણમાં ભણાવું તો વિદ્યાર્થીની વય કક્ષા અને માનસિક કક્ષા અને એ વખતે આપવાની પ્રમાણની બાબતો, સત્યતાની બાબતો એ માટેની પરિસ્થિતિઓ જુદી હશે. તો એ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એ અંગેનું આપણને જ્ઞાન મીમાંસા જ્ઞાન પૂરું પાડે છે. ખરેખર વિદ્યાર્થીઓ જે છે એ અધ્યયન પ્રક્રિયાને તૈયાર થાય અને અધ્યયન પ્રક્રિયાને પ્રતિથિ સ્વરૂપ પ્રેમપૂર્વક એ હોંશે દરેક વિષયને શીખવા તૈયાર થાય એ પ્રતિથિ કરાવવાનું કાર્ય એ જ્ઞાન મીમાંસા કરે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓને શિક્ષણમાં અથવા અધ્યાપનમાં રસ હોતો નથી. તો વિદ્યાર્થીઓને અધ્યાપનમાં વિષયના અધ્યયનમાં રસ લેતો કરવામાં જ્ઞાન મીમાંસા એ અમૂલ્ય ભાગ ભજવે છે. જ્ઞાન મીમાંસા આપણને જ્ઞાનના જે સત્યનું સ્વરૂપ છે એનાથી માહિતગાર કરે છે. પરિણામે વિદ્યાર્થી એ સત્યને ઓળખતો થાય છે અને એના કારણે એ જ્ઞાન પ્રીતિ કરતો થાય છે. સાથે સાથે અનુભવ, આપણે વાત કરીએ પ્રમાણે આપણી સમક્ષ કાન્ટે સમીક્ષાવાદ રજૂ કરતી વખતે જ્ઞાનની 2 રીતે રજૂ કરવાની વાત કરી છે, બુદ્ધિવાદ પ્રમાણે અને અનુભવવાદ પ્રમાણે. તો આપણે વર્ગમાં કાન્ટના નિયમ પ્રમાણે, કાન્ટે જે સિદ્ધાંત આપ્યો છે એ પ્રમાણે જો વિદ્યાર્થીઓને અનુભવો આપીએ તો એ અનુભવશીલ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કારણ કે જો માત્ર આપણે સૈદ્ધાંતિક જ્ઞાન આપીશું તો વિદ્યાર્થી માત્ર એ જ્ઞાનને, એ માહિતીને, એ જ્ઞાનની કહેવાય, માહિતી કહેવાશે. તો એ માહિતીને માત્ર શું કરશે? પરીક્ષા પૂરતું, પરીક્ષા કાળ સુધી યાદ રાખશે અને પછી એ પરીક્ષા પત્યા પછી એ ભૂલી જાય છે. જે અત્યારની આપણી જે પ્રણાલી છે એમાં આપણે જોઈએ છે કે ગ્રેજ્યુએટ થયેલા પણ એમાં કોઈ પ્રકારની સ્કિલ હોતી નથી. જ્યારે અહીંયા જે કંઈ પણ જ્ઞાન મેળવશે વિદ્યાર્થી એ પ્રમાણ સહિત મેળવશે, એ સત્યતા સાથે મેળવશે. તો પ્રમાણ સહિત જ્ઞાન ક્યારે મેળવશે? કે જ્યારે એના માટેની કસોટી કરશે અને કસોટી માટે એને કોઈને કોઈ કૌશલ્ય કેળવવું પડશે. આમ આ જ્ઞાન મીમાંસા દ્વારા, જ્ઞાન મીમાંસાના આધારે મેળવેલું જ્ઞાન એ વિદ્યાર્થી માટે ચિરસ્થાયી બને છે. અહીંયા વિદ્યાર્થી જે છે એ વિવિધ પ્રકારના અનુભવો મેળવીને, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા તૈયાર થશે અને વિષય વસ્તુને માત્ર પરીક્ષા પૂરતું નહીં પણ વિષય વસ્તુની જે બાબતો છે એને લાંબા ગાળા સુધી યાદ રહેશે. અને કારણ કે ક્રિયા દ્વારા અનુભવ મેળવે છે એટલે 100% એમાં એ ઇન્વોલ્વ થશે. આમ જ્ઞાન મીમાંસા જે છે એ શિક્ષકને સફળતાપૂર્વક વર્ગમાં શિક્ષણ કાર્ય કરવા અને જ્ઞાતા અને જ્ઞેય વચ્ચે જ્ઞાનની પ્રક્રિયા એ ખૂબ સરળતા રીતે અને અસરકારકતા રીતે કરી શકે તે માટેની માર્ગદર્શન પૂરું પાડે છે. વસ્તુનિષ્ઠ અને વ્યક્તિનિષ્ઠ જ્ઞાન નક્કી કરી શકાય છે. ઘણી બધી વખત આપણે વસ્તુને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જ્ઞાનની બાબતો સમજાવતા હોઈએ છીએ, જણાવતા હોઈએ છીએ. તો એના માટે વિદ્યાર્થીઓ પાસે કેટલું પૂર્વ જ્ઞાન છે, વિદ્યાર્થીઓના અનુભવો કેવા છે અને વિદ્યાર્થીઓનું અવલોકન કેવું છે, એ ત્રણેય બાબતોને સંકલિત કરીને જ્ઞાન મીમાંસાના માર્ગદર્શન હેઠળ શિક્ષક જે તે વિષય વસ્તુની યોગ્ય રીતે રજૂઆત કરી શકે. આમ જ્ઞાન મીમાંસા જે છે એ વિદ્યાર્થીઓના અનુભવો પણ આપણને સૂચવે છે, એમના અનુભવોની, અવલોકનોની બાબતો પણ આપણી સમક્ષ મૂકે છે અને જે અનુભવો અને અવલોકન છે એ નવું જ્ઞાન મેળવવા માટે એના પૂર્વ જ્ઞાનને કેવી રીતે સાંકળીને મૂકી શકો એની સમગ્ર આપણને માર્ગદર્શિકા એ પૂરી પાડે છે. મિત્રો, આપણા યુનિવર્સિટી સોંગમાં પણ આપણે આ વાક્ય સાંભળીએ છીએ, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહિ વિદ્યતે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ કહેવાયું છે કે જ્ઞાન એવ અમૃતમ, એટલે કે જ્ઞાન એ સંજીવની છે, એ મનુષ્ય માટેનું અમૃતત્વ છે. અને આ અમૃતત્વ
આપણા પૂર્વજો દ્વારા જ્ઞાનને અમૂલ્ય વારસો સંચિત કરવામાં આવ્યો છે. તો આપણી સૌની એ ફરજ બને છે કે આ જે જ્ઞાનનો અમૂલ્ય વારસો આપણને મળ્યો છે એ અમૂલ્ય વારસો સાચવીએ પણ સાથે સાથે એમાં સંવર્ધન પણ કરીએ. એનો ઘટાડો ન કરીએ પરંતુ એમાં સંવર્ધન પણ કરીએ અને આપણા જે ભારત દેશ છે, આપણું રાષ્ટ્ર છે, એને વિકાસશીલ રાષ્ટ્રની ગણનામાં નહીં પરંતુ વિકસિત રાષ્ટ્રોની ગણનામાં મૂકીએ તો આપણે ખરેખર જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર્યો કહેવાશે, જ્ઞાનને સમજ્યા કહેવાશે. તો મિત્રો, આ વાત સાથે જ્ઞાન મીમાંસાની વાત અહીંયા પૂરી કરું છું. આભાર.